નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, તુલસી પૂજા એક બહુ જ જૂની પરંપરા છે। આપણા પ્રાચીન કાળથી જ ઘરના આંગણામાં તુલસી પૂજાની પરંપરા રહી છે। પછી ભલે તે કોઈ રાજાનું ઘર હોય કે કોઈ ગરીબનું ઘર હોય, બધા ઘરોમાં તુલસીનું હોવું ધાર્મિક રીતે ખૂબ જ અનિવાર્ય માનવામાં આવ્યું છે। તુલસીની પૂજાથી ખૂબ જ વધુ લાભની પ્રાપ્તિ થાય છે, પુણ્યની ફળની પ્રાપ્તિ થાય છે। તુલસી પૂજાથી માં લક્ષ્મીની કૃપા મળે છે। જે ઘરમાં તુલસીની પૂજા નિયમિત થાય છે તે ઘરમાં માં લક્ષ્મીની સ્થાયી વાસ હોય છે। શ્રી હરિ વિષ્ણુનો સ્થાયી વાસ હોય છે અને વૈજ્ઞાનિક રીતે પણ તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે। ઘણી બધી ઔષધિઓમાં તુલસી કામ આવે છે। તુલસીના પાંદ અને તુલસીના રસથી ઘણી બધી બીમારીઓનો ઈલાજ થાય છે। સાથે જ જે ઘરમાં તુલસીનો વાસ હોય છે તે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી। તો તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂર રાખો। તમારા ઘરમાં આંગણામાં રાખો। આંગણામાં જગ્યા ન હોય તો તમે બાલ્કનીમાં રાખી શકો છો। ગમે ત્યાં રાખો, પરંતુ તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખો। પ્રતિદિન તેમની પૂજા કરો, કારણ કે માં તુલસીની પૂજાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। કારણ ખૂબ જ સિમ્પલ છે। જ્યારે આપણે તુલસીની પૂજા કરીએ છીએ ત્યારે શ્રી હરિ વિષ્ણુની કૃપા આપણને આપોઆપ મળી જાય છે। શ્રી વિષ્ણુને માં લક્ષ્મી ખૂબ જ પ્રિય છે અને જ્યારે આપણે આપણી કોઈ પણ મનોકામના માં તુલસીને કહીએ છીએ તે બહુ જ જલ્દી પૂરી થઈ જાય છે। કારણ કે માં તુલસીને કહેલી આપણી જે પણ મનોકામના હોય છે તે સીધી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સુધી પહોંચે છે। તો તે મનોકામના આપણી અવશ્ય પૂર્ણ થઈ જાય છે, જે આપણે માં તુલસીની પૂજા કરતી વખતે માતાજીને પ્રાર્થના કરતા કહીએ છીએ। તેથી જ્યારે તમે તુલસીની પૂજા કરો, તમારી પાસે જો કોઈ પણ પરેશાની છે, કોઈ પણ સમસ્યા છે, તમે માં તુલસીને પ્રાર્થના કરો, તે અવશ્ય પૂરી થઈ જાય છે। કારણ કે માં તુલસી ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, હરિવલ્લભા છે। તો એમની પૂજાથી દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે। દરેક પ્રકારના દોષો અને પાપોમાંથી મુક્તિ મળી જાય છે। સાથે જ સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે। અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। વૈવાહિક જીવન સુખમય બને છે અને ઘરમાં વંશ વૃદ્ધિની જો પરેશાની છે તે સુવિધા નથી થઈ રહી, તો માં તુલસીની પૂજા કરતા માં તુલસીને પ્રાર્થના કરો, તે શીઘ્ર જ સંતાનની પ્રાપ્તિ થાય છે। માં તુલસીની પૂજાના અનેક લાભ છે, તેથી તુલસી અવશ્ય રાખો અને તુલસીની પૂજા વિધિવત રીતે કરો। મિત્રો, સૌથી પહેલા જાણીએ તુલસી પૂજા કેવી રીતે કરવી જોઈએ। તુલસી પૂજામાં કેવા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ। આજના વિડીયોમાં આપણે આ બધી વાતો તમને જણાવવાના છીએ। તુલસીની પૂજામાં આપણે આટલા બધા લાભ છે, તો તે તુલસીની પૂજામાં આપણે કયા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ, કયા નિયમો છે જેનું પાલન કરવું જોઈએ। જેમ કે તુલસીમાં જળ ચડાવવાની વિધિ શું છે, તુલસીમાં દીવો પ્રગટાવવાની વિધિ શું છે, તુલસીને ભોગ લગાવવાની શું વિધિ છે, તુલસીનો જે છોડ આપણે લગાવીએ છીએ તેને ક્યારે લગાવવો જોઈએ અને ઘરમાં ક્યાં લગાવવો જોઈએ, તુલસીનું પાન ક્યારે તોડવું અને ક્યારે ન તોડવું, તુલસીમાં શાલિગ્રામ રાખવા કે શિવલિંગ રાખવું, તુલસી સુકાઈ જવા પર આપણે શું કરવું જોઈએ, તુલસીની કેટલી પરિક્રમા કરવી જોઈએ, રવિવારના દિવસે તુલસી પૂજા કેવી રીતે કરવી, નિયમો અને સાવધાનીઓ શું છે, બધા જ સવાલોના જવાબ આ વિડીયોમાં આપણે જાણવાના છીએ। તો જુઓ, આપણે તુલસીની પૂજા કરીએ છીએ કે તુલસીનો છોડ પોતાના ઘરમાં રાખીએ છીએ, આવા ઘણા બધા સવાલોના જવાબ લઈને આજે અમે આ વિડીયોમાં આવ્યા છીએ। તો વિડીયોને પૂરો જુઓ, કારણ કે સંપૂર્ણ જાણકારી તુલસી પૂજા સંબંધિત અમે તમને આપવાનો પ્રયાસ કરીશું અમારા જ્ઞાન અનુસાર। તો તમે આ વિડીયોને પૂરો જરૂર જુઓ, પરંતુ મિત્રો તે પહેલા વિડીયોને લાઈક જરૂર કરી દેજો, મિત્રોને શેર કરી દેજો, અને જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે તુલસી પૂજાના લાભ શું છે, તો મેં તમને પહેલા જ જણાવી દીધું કે કેટલા બધા લાભ છે અને બીજા પણ ઘણા બધા છે જે આપણે કહી પણ શકતા નથી, અગણિત છે, તેનું વર્ણન કરી શકાતું નથી। તુલસી પૂજા કરવાની વિધિ શું છે? તુલસી પૂજા કરવા માટે મિત્રો સૌથી પહેલા પ્રાતઃકાળે જલ્દી ઉઠવું જોઈએ। સ્નાન વગેરે પછી જ્યાં પણ તમે તુલસી રાખી છે, ભલે તમારા આંગણામાં રાખી હોય કે બાલ્કનીમાં, તમે તુલસીના છોડ પાસે જાઓ। પૂજાની બધી સામગ્રી તમારે તમારી સાથે લઈને તુલસી પાસે જવાનું છે। જેમ કે તમારી પાસે એક જળનો લોટો હોવો જોઈએ જે બિલકુલ શુદ્ધ હોવો જોઈએ।
હળદર હોવી જોઈએ, રોલી હોવી જોઈએ, શુદ્ધ ઘી, દીવો હોવો જોઈએ, અગરબત્તી, ધૂપબત્તી, પુષ્પ, નૈવેદ્ય આ બધી વસ્તુઓ લઈને તમે મા તુલસીની સમીપ જાઓ. સૌપ્રથમ મા તુલસીને પ્રણામ કરો. ત્યાં તમે એક આસન બિછાવી દો અને ત્યારબાદ તમે મા તુલસીને જળ અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે તમારે વિશેષ ધ્યાન રાખવાનું છે. જળ કેટલી વાર અર્પણ કરવું જોઈએ, કેવી રીતે અર્પણ કરવું, મૂળમાં અર્પણ કરવું જોઈએ કે આપણે ઉપરથી તુલસીમાં જળ નાખવું જોઈએ. મિત્રો, તુલસીમાં જળ ચડાવવાની જે વિધિ છે તેમાં સૌથી પહેલા તમે તુલસીના મૂળમાં જળ અર્પણ કરો. અહીં 3 વાર જળ અર્પણ કરવાનું છે. સાથે જ જો ત્યાં જગ્યા હોય જ્યાં તમે તુલસી રાખી છે તો તમારે દરેક વખતે જળ અર્પણ કર્યા પછી તુલસીની પરિક્રમા કરવાની છે. ત્યાર પછી જો તમારી પાસે એટલી જગ્યા નથી કે તમે તુલસીની ચારેય બાજુથી ફરી શકો તો પરિક્રમા કરી શકો, તો તમે તુલસીમાં જળ ચડાવ્યા પછી તુલસીની 3 વાર પરિક્રમા કરો. તુલસીના મૂળમાં તમારે 3 વાર જળ આપવાનું છે. ત્યારબાદ તમારે આખું જે જળ છે તે તુલસીના પાન પર અને આખી તુલસી પર જળ આપવાનું છે, ઉપરથી લઈને નીચે સુધી. પરંતુ 3 વાર જે સૌ પ્રથમ તમે જળ આપશો તે તુલસીના મૂળમાં આપશો. આ રીતે તમારે તુલસીમાં જળ અર્પણ કરવાનું છે. બીજી જે વસ્તુ છે કે તુલસીમાં દીવો કેવી રીતે પ્રગટાવવો. તુલસીમાં દીવો પ્રગટાવવાની વિધિ શું છે? તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે તમારે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુલસીમાં હંમેશા કોશિશ કરો કે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. તેનો ખૂબ વિશેષ લાભ થાય છે. માં લક્ષ્મીની કૃપા મળે છે. જે ઘરમાં તુલસીમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, સંધ્યાકાળના સમયે તે ઘરમાં ધનનો ક્યારેય અભાવ નથી હોતો. માં લક્ષ્મીની કૃપા સદા વરસે છે. તેથી પ્રયાસ કરો કે શુદ્ધ ઘીનો દીવો જ પ્રગટાવો. પરંતુ જો શક્ય ન હોય તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. તો તુલસીનો દીવો તમે જ્યારે પ્રગટાવો છો તો ત્યાં તમારે દીવાની નીચે આસન અવશ્ય બિછાવવું જોઈએ. કઈ વસ્તુનું આસન બિછાવશો? ચોખાનું આસન બિછાવવાનું, એટલે કે અક્ષતનું, જેના ટુકડા થયેલા દાણા હોતા નથી તેવા ચોખાને અક્ષત કહેવાય છે. એવા થોડા ચોખાના દાણા તમે દીવાની નીચે રાખીને દીવો પ્રગટાવો. આ રીતે જો તમે દીવો પ્રગટાવો છો તો આ જે ચોખા હોય છે, જે અક્ષત હોય છે, જેનો આપણે ધાર્મિક કાર્યોમાં પ્રયોગ કરીએ છીએ, તેનાથી આપણા ઘર પર માં લક્ષ્મીની કૃપા મળે છે. તો ક્યારેય પણ ખાલી દીવો પ્રગટાવશો નહીં. ક્યારેય પણ તમે દીવો રાખો છો તો તેને તમે આસન અવશ્ય આપો. આ રીતે તમારે દીવો પ્રગટાવવાનો છે. દીવામાં તમારે એક વાત વિશેષ રૂપથી ધ્યાન રાખવાની છે કે જો પ્રતિદિન તમે માટીનો દીવો પ્રગટાવી રહ્યા હોય તો દરરોજ તમારે દીવો બદલવો જોઈએ. માટીનો દીવો ક્યારેય પણ એકવાર વાપર્યા પછી બીજી વાર પ્રયોગમાં લેવામાં આવતો નથી. તો તેના કરતાં સારું છે કે તમે એક પિત્તળનો કે સ્ટીલનો જે પણ સંભવ હોય તે દીવો રાખો, જેથી કરીને તમે તેને રોજે સાફ કરી લો, બરાબર ધોઈ લો અને ત્યારબાદ જ તે દીવાને પ્રગટાવો. અને જો તમે માટીનો દીવો જ પ્રગટાવી રહ્યા છો તો તમારે જોઈએ કે તમે રોજે નવો દીવો લો. આ રીતે તમારે દીવો પ્રગટાવવાનો છે. તુલસીને શું ભોગ લગાવવાનો છે તે જાણીએ. મિત્રો, તુલસીને તમે સાકરનો ભોગ ધરાવી શકો છો, કિશમિશનો ભોગ પણ આપી શકો છો, કોઈ પણ મીઠી વસ્તુનો ભોગ તમે ધરાવી શકો છો. નમકીન ન હોવું જોઈએ. કોઈ પણ મીઠી વસ્તુનો, જેમ કે કોઈ ફળનો ભોગ પણ તમે ધરાવી શકો છો. તેમાં કોઈ શંકા નથી કે કોઈ વસ્તુનો ભોગ ધરાવવો. જે પણ તમારી પાસે સામર્થ્ય છે તમે તે વસ્તુનો ભોગ ધરાવો. પરંતુ જો તમે સાકર, પતાશા કે કોઈ વસ્તુનો ભોગ ધરાવો છો તો તુલસીના મૂળમાં ન રાખો. કોઈ પાત્ર રાખો, તે પાત્રમાં જ તમારે તુલસીને ભોગ અર્પણ કરવો જોઈએ. આગળનો પ્રશ્ન છે તુલસીનું પાન ક્યારે તોડવું અને ક્યારે ન તોડવું. મિત્રો, તુલસીનું પાન એકાદશીના દિવસે, દ્વાદશીના દિવસે, પૂનમ, અમાસ, સંક્રાંતિ, રવિવારના દિવસે, મધ્યાહન કાળમાં કે સંધ્યાકાળમાં, રાત્રિના સમયે કે ગ્રહણ કાળમાં, આ સમયે જે હોય છે તે સમયમાં તમારે તુલસીનું પાન ન તોડવું જોઈએ. હું એક બીજી વાત કહું, તુલસીનું પાન આ સમયે ન તોડવું જોઈએ તે બિલકુલ સત્ય છે. પરંતુ જો ભગવાન શાલિગ્રામને ભોગ ધરાવવાનો હોય તો આ નિશ્ચિત તિથિઓમાં પણ આપણે તુલસીનું પાન તોડી શકીએ છીએ. તુલસીને એવી પ્રાર્થના કરતા કે આપણે શાલિગ્રામને ભોગ ધરાવવા માટે આ પાન લઈ રહ્યા છીએ, તો આપણે નિશ્ચિત તિથિઓમાં પણ તુલસીનું પાન તોડી શકીએ છીએ. પરંતુ પ્રયાસ કરો કે તમે પહેલેથી જ તોડી લો તો તે વધારે સારું રહેશે. જેમ કે તમારે રોજે જ શાલિગ્રામને ભોગ ધરાવવો છે, કે ઠાકોરજીને ભોગ ધરાવવો છે, કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ભોગ ધરાવવો છે, તો તમે પહેલેથી જ પાન તોડી રાખો. તુલસીના પાન ક્યારેય વાસી થતા નથી, તો તમે આ પાનનો પ્રયોગ ક્યારે પણ કરી શકો છો. પહેલેથી જ તોડીને રાખો તો વધુ સારું છે. મિત્રો, તુલસીમાં શાલિગ્રામ રાખવા કે શિવલિંગ રાખવું, એવું સાંભળ્યું છે કે ઘણા બધા લોકો શિવલિંગને તુલસીના કુંડામાં રાખી દે છે.
બિલકુલ એવું કરવું જોઈએ નહીં. તુલસીના કુંડામાં ક્યારે પણ શિવલિંગ ન રાખવું જોઈએ. તુલસીનો શિવલિંગની પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવતો નથી. શિવજીની પૂજામાં કે ગણેશજીની પૂજામાં તુલસી પત્રનો ઉપયોગ થતો નથી. તેથી ક્યારે પણ શિવલિંગ તુલસીમાં ન રાખવું જોઈએ. પરંતુ તુલસીના કુંડામાં શાલિગ્રામ તમે અવશ્ય રાખી શકો છો. તુલસીના કુંડામાં શાલિગ્રામ રાખીને પૂજા કરવાથી અનન્ય કોટી ફળની પ્રાપ્તિ થાય છે. તો તમે જો તુલસી અને શાલિગ્રામની પૂજા એક સાથે કરો છો તો તે બહુ જ શ્રેષ્ઠ છે. તમે કુંડામાં જો નથી પણ રાખતા, તમે જો ઘરમાં મંદિરમાં રાખ્યા છે, તો જ્યારે તુલસીની પૂજા કરો ત્યારે પણ તમે શાલિગ્રામને તુલસી પાસે લાવીને પૂજા કરી લો અને શાલિગ્રામ અને તુલસીની એક સાથે પૂજા કર્યા પછી શાલિગ્રામને પાછા લઈ જઈને તમારા મંદિરમાં સ્થાપિત કરી શકો છો. જો આ રીતે તમે પૂજા કરો છો તો તે ખૂબ જ શ્રેષ્ઠ હશે. તુલસી સુકાઈ જવા પર શું કરવું? આ પ્રશ્ન થાય છે કારણ કે ઘણીવાર તુલસી સુકાઈ જાય છે અને ઘરમાં તુલસી હોતી નથી. એવું એટલા માટે કે આપણે એક જ તુલસી રાખીએ છીએ. ક્યારેય પણ ઘરમાં એક તુલસી ન રાખવી જોઈએ. ઘરમાં એકથી વધુ તુલસી રાખો. 4 કે 5 છોડ તુલસીના રાખો. તે ખૂબ જ સારું રહેશે. જો તમે તમારા ઘરમાં 5 તુલસીના છોડ એક સાથે રાખો, એક તો ક્યારેય તમારું ઘર તુલસી વગરનું ખાલી નહીં થાય. બીજું, જો તમારા ઘરમાં આટલા બધા તુલસીના છોડ હશે તો જે તુલસીની તમે પૂજા કરી રહ્યા છો તેના પાન તમે બિલકુલ નહીં તોડો. આ બીજા છોડ જે છે તેમાંથી તમે પાન તોડો અને તેનાથી જ તમે ભોગ ધરાવો કે પ્રસાદમાં અર્પણ કરો, અથવા તો તમે ઔષધિના રૂપમાં પ્રયોગ કરો તો આ થઈ જશે. તમે બહુ આસાનીથી આ 5 છોડ એક સાથે રાખો. એકની તમે પૂજા કરો અને જ્યારે કોઈ છોડ તમારો સુકાય છે તમે બીજા છોડની પૂજા કરો અને તરત જ તમે એક છોડ જો તે કુંડામાં લગાવી દો તો તે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. જો તમે એક જ છોડ રાખ્યો છે અને તે સુકાઈ ગયો છે તો જ્યાં સુધી તમે નવી તુલસી લઈને નથી આવતા ત્યાં સુધી તમે એમાં એક ધજા, જેને કહેવાય છે એક લાકડીના નાનકડા ધજા લગાવીને ત્યાં લગાવી દો. ખાલી કુંડું ક્યારે પણ રાખવું જોઈએ નહીં. તમે જ્યાં સુધી તુલસી નથી લાવતા ત્યાં સુધી તે ધજા રાખો. જ્યારે તુલસી લઈને આવો ત્યારે ધજા હટાવી દો, પછી તુલસી ત્યાં લગાવી શકો છો. જો તમારી પાસે એક જ તુલસી છે તો તમે આ રીતે તુલસીનો પ્રયોગ કરી શકો છો. બીજી જે સૌથી જરૂરી છે વસ્તુ છે તે તુલસીની પૂજા રવિવારના દિવસે આપણે કેવી રીતે કરવી. તુલસીની પૂજા રવિવારના દિવસે કઈ રીતે કરવી જોઈએ? કારણ કે રવિવારના દિવસે તુલસીમાં જળ નથી અપાતું. આ આપણે બધા જાણીએ છીએ. તો શું આપણે તુલસીની પૂજા નહીં કરીએ? એવું તો ખોટું થશે. આખો સમય આપણે તુલસીની પૂજા નહીં કરીએ, મતલબ એક આખો દિવસ આપણે તુલસીને પૂજા વગરના રહેવા દીધા, તો તે સારું નહીં હોય. કારણ કે તુલસી જો ઘરમાં છે તો તેની પૂજા નિયમિત કરવી જોઈએ. તો રવિવારે આપણે તેની પૂજા કેવી રીતે કરવી? મિત્રો, તુલસીને સ્પર્શ નહીં કરીએ, આપણે જળ નહીં નાખીએ, તે બિલકુલ ઠીક છે. પરંતુ તુલસીમાં આપણે દીવો અવશ્ય પ્રગટાવીશું. સાંજના સમયે જે સંધ્યાકાળનો સમય હોય છે, જે સમયે સૂર્યદેવ અસ્ત થઈ જાય છે, તો ત્યારબાદ તમે તુલસીમાં શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. તુલસીને પ્રાર્થના કરો અને તેમનો દીવો અર્પિત કરો. રવિવારના દિવસે પણ તમારે પૂજા કરવાની છે, ફક્ત જળ નથી નાખવાનું. પાંદ કે તુલસીના કોઈ પણ અંગને આપણે સ્પર્શ નથી કરવાનો. દૂરથી જ સ્પર્શ કર્યા વગર જ તમે તુલસીના છોડમાં રોજે સાંજના સમયે દીવો પ્રગટાવશો. અને જો તમે સૂર્યોદય પહેલા ઉઠી જાઓ છો, જેમ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા છો, તો તમે સવારે પણ તુલસીમાં દીવો પ્રગટાવી શકો છો. એવું કહેવાય છે કે સૂર્યોદય પછી તુલસીમાં દીવો પ્રગટાવવો ન જોઈએ. પરંતુ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા છો તો તમે બહુ આરામથી મા તુલસીની પૂજા કરી શકો છો, તેમને દીવો પ્રગટાવી શકો છો. મિત્રો, તુલસી આપણે ક્યારેય આપણા ઘરમાં લાવીએ છીએ કે આ દિવસે તુલસી લગાવવાથી લક્ષ્મીની કૃપા મળે છે. અને કયો દિવસ શુભ હોય છે તુલસીને લગાવવા માટે? ઘરમાં જ્યારે તમે તુલસી લઈને આવો, શુક્રવારના દિવસે લઈને આવો. તે બહુ જ શ્રેષ્ઠ દિવસ છે, મા લક્ષ્મીનો દિવસ છે. તે જો તમે શુક્રવારના દિવસે તુલસી લગાવો છો તો સર્વશ્રેષ્ઠ છે. લક્ષ્મી સ્વરૂપ માનીને જ તુલસીને આપણે આપણા ઘરે લાવવી જોઈએ અને લક્ષ્મી સ્વરૂપ જ તેની પૂજા કરવી જોઈએ. બીજો જે દિવસ છે, તમે ગુરુવારના દિવસે તુલસી લગાવી શકો છો. તે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો દિવસ હોય છે, જે બહુ શુભ દિવસ હોય છે. સોમવારના દિવસે પણ તમે તુલસી લગાવી શકો છો. તો જેટલા પણ આ શુભ દિવસો છે, જેમ કે શુક્રવાર, ગુરુવાર કે બુધવારના દિવસે તુલસીને લગાવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આપણને તુલસી આપણા ઘરમાં ક્યાં લગાવવી જોઈએ? તુલસી આપણને આપણા ઘરના ઈશાન ખૂણામાં લગાવવી જોઈએ. ઈશાન ખૂણો ક્યાં હોય છે?
પૂર્વ અને ઉત્તરનો જે ખૂણો હોય છે તેને ઈશાન ખૂણો કહેવામાં આવે છે. તો અહીં તમે તુલસીને સ્થાપિત કરો, તુલસીનું કુંડું સ્થાપિત કરો. જો ઈશાન ખૂણામાં જગ્યા નથી તો તમે પૂર્વ દિશામાં લગાવી શકો છો, તમે ઉત્તર દિશામાં લગાવી શકો છો. મિત્રો, ફક્ત તમારે દક્ષિણ દિશામાં તુલસી નથી લગાવવાની, બાકી તમારે તુલસી ગમે ત્યાં લગાવી શકો છો. શુભ દિશાઓ જે છે ત્યાં તમે તુલસી લગાવો. પૂર્વ અને ઉત્તર દિશા સર્વશ્રેષ્ઠ છે તુલસી લગાવવા માટે. તો આ રીતે તમે તુલસીને લગાવો. તુલસીમાં જળ આપવાનો મંત્ર છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આદિ વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુતે. આ રીતે આ મંત્ર બોલતા બોલતા તમે પ્રતિદિનમાં તુલસીના મૂળમાં જળ અર્પણ કરો. જો તમે આ રીતે પૂજા કરો છો તો દરેક પ્રકારના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તુલસી જો ઘરમાં છે તો આપણે કેવા પ્રકારના નિયમોનું પાલન કરવું જોઈએ? જો તુલસી આપણા ઘરમાં છે તો આપણે ત્યાં સાફ સફાઈ રાખવી જોઈએ. જ્યાં આપણે તુલસીનો છોડ રાખ્યો છે કોશિશ કરો કે કોઈ પણ પ્રકારની ગંદકી કે કચરો ત્યાં ન હોય. પૂરી રીતે સાફ સુથરું રાખો. જો તમારા ઘરમાં તુલસી છે અને નિયમથી તેમની જો તમે પૂજા નથી કરતા, સવારના સમયે જળ નથી આપતા, સાંજના સમયે ત્યાં દીવો પ્રગટાવતા નથી, તો તુલસીની પૂજાથી જેટલા આપણને લાભ પ્રાપ્ત થાય છે તેટલા જ તુલસી ઘરમાં રાખી પૂજા ન કરવાના દુષ્પરિણામ આપણને મળે છે. તો જો આપણે તુલસી ઘરમાં રાખીએ છીએ તો તેની નિયમિતથી વિધિ વિધાનથી પૂજા અવશ્ય કરવી જોઈએ. સાફ સફાઈ રાખીએ પછી તુલસીના બધા જ પ્રકારના જે ફળ હોય છે તે આપણને પ્રાપ્ત થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને બીજી ઘણી બધી કામનાઓ જે એક માનવ પોતાના જીવનમાં કલ્પના કરી શકે છે તે બધી જ તુલસીની પૂજાથી પ્રાપ્ત થાય છે. તો ઉમ્મીદ કરીએ છીએ આજના આ વિડીયોથી તમને લાભ અવશ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મા તુલસી. ધન્યવાદ.